સરકારને શરમ આવી જાય, પોલીસને શરમ આવી જાય, ભાજપની સરકારને શરમ આવી જાય, પોલીસને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કારેલીબાગ આમ્રપાલી પાસે થયેલ અકસ્માત બાદ આજે કોંગ્રેસ કારેલીબાગ પાણીની ટાંકી પાસે પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન પર ઉતરી છે। કોંગ્રેસની માંગ છે કે આમાં જે પણ કસૂરવાર લોકો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હોળીની રાત્રે રક્ષિત ચોરસિયા તેના મિત્ર સાથે બેફામ રીતે કાર હંકારીને કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સથી પસાર થઈ રહ્યો હતો ને ત્યાં જ તેને અનેક વાહનોને ટક્કર મારી છે। તેમાં 4 થી 5 લોકો ઘાયલ છે અને એક મહિલાનું તો મોત થઈ ગયું છે। રક્ષિતે આ અકસ્માત કર્યા બાદ કારમાંથી નીકળી રાક્ષસી વૃત્તિ પણ બતાવી હતી। જોર જોરથી તે બૂમો પાડી રહ્યો હતો અને પોતાના પાપથી બચવા માટે તે ભગવાનના નામનો ઇસ્તેમાલ પણ કરી રહ્યો હતો। રક્ષિતને પોલીસે હિરાસતમાં લીધા બાદ તેના પહેલા 1 દિવસના રિમાન્ડ મેળવ્યા અને ત્યારબાદ 2 દિવસના રિમાન્ડ। આ બંને રિમાન્ડો પૂર્ણ થતા આજે રક્ષિત ચોરસિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે। પરંતુ રક્ષિત ચોરસિયાના મામલે હવે કોંગ્રેસ અને એનએસયુઆઈ બંને મેદાનમાં છે। કોંગ્રેસ આજે કારેલીબાગ પાણીની ટાંકી પાસે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો, જ્યાં પોલીસે તેની અટકાયત પણ કરી। ત્યારે બીજી બાજુ એનએસયુઆઈએ એમએસયુમાં આ રક્ષિત ચોરસિયાનું એડમિશન રદ થાય તેવી માંગ સાથે એક આવેદનપત્ર પણ આપ્યું। રક્ષિત ચોરસિયાની આ ઘટના સમગ્ર દેશ દુનિયામાં હાલ ચર્ચાઈ રહી છે કે એક યુવક બેફામ રીતે કાર હંકાવે છે, અકસ્માત કરે છે, એક મહિલાના મોતનો જવાબદાર છે અને ત્યારબાદ પણ તે રોડ પર જોર જોરથી ચીસો પાડી રહ્યો છે અને ભગવાનના નામનો પણ ઉપયોગ કરી રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે આ જે માનસિકતા છે અને આ જે પ્રવૃત્તિ છે કોઈ સામાન્ય વ્યક્તિ ના કરી શકે કે તો રક્ષિત ચોરસિયા કોઈ નશો કરેલી હાલતમાં હશે। પરંતુ હાલ પોલીસ રેપિડ ટેસ્ટ છોડીને બ્લડ સેમ્પલ આપીને તેના નમૂનાનો ઇંતજાર કરી રહી છે। પોલીસને જ્યારે આ માહિતી મળશે કે રક્ષિતે કયું ડ્રગ્સ લીધું હતું કે નહોતું લીધું, ત્યારબાદ આગળની કાર્યવાહી કરશે। પરંતુ હાલ હોળી પર બનેલી આ ઘટના, જેમાં રક્ષિત ચોરસિયાએ બેફામ કાર ચલાવી અને ત્યારબાદ એક મહિલાને મોતનો જવાબદાર બન્યો છે, ત્યારે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં આવી ગઈ છે।